ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આપણે જોયું છે કે છેલ્લા કેટલાય સમયથી દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારને લઈ અને અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવવાની છે અને આ ચૂંટણી પહેલા ચેતર વસાવા એ વિસ્તારમાં એક્ટિવ પણ જોવા મળી રહ્યા છે. અને હવે ચેતર વસાવા દ્વારા જે ત્યાંના મંત્રી છે રમેશ કટારા એમને એક જવાબ પણ આપવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદની વાત કરવામાં આવે અને ખાસ કરી અને દાહોદના આજુબાજુના વિસ્તારોની વાત કરવામાં આવે તો દાહોદના નેતાઓ હંમેશા ચર્ચામાં રહે છે અને ચર્ચામાં તેમના કૌભાંડોને લઈને રહે છે. આપણે જોયું કે મનરેગા કૌભાંડ સામે આવ્યું અને મનરેગા કૌભાંડમાં નામ સામે આવ્યું બચુ ખાબડના પુત્રોનું. આખી બાબતને લઈને પણ વિવાદ થયો. હવે રમેશ કટારાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને ચેતર વસાવાએ આખી બાબતને લઈ અને શું કહ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ. મને યાદ છે મંત્રી છે, દાહોદના જ મંત્રી છે, તમે દાહોદમાં એક્ટિવ પણ છો હાલ, રમેશ કટારા. અને રમેશ કટારાને એક નિવેદન રમેશ કટારાનું આવ્યું હતું કે હાલ જે છે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી નર્મદામાં પણ ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક ખેતીઓ થઈ રહી છે. ચેતર વસાવા આ બધું નથી બોલતા અને અમારા વિસ્તારમાં આવી અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. રમેશભાઈ કટારા હમણાં મંત્રી પણ છે. એમને મારે ધ્યાન દોરવાનું છે કે ભાઈ શરૂઆત તમે તમારા જિલ્લાથી કરો. આદિવાસી જિલ્લો દાહોદ જિલ્લો દેશના સૌથી પછાત જિલ્લામાં 1 થી 10 જિલ્લા જે છે એમાં દાહોદ જિલ્લાનો પણ નંબર છે, નર્મદાનો પણ છે. તો કુપોષણની વાત હોય એમાં પણ દાહોદ જિલ્લો આગળ આવે છે, બેરોજગારીની વાત હોય એમાં પણ દાહોદ જિલ્લો આગળ, ભ્રષ્ટાચારની વાત હોય, તમે રમેશભાઈના મત વિસ્તારમાં 2 વર્ષના કે 3 વર્ષના કામો ચકાસણી કરાવો ને તો તમને દૂધનું દૂધ ને પાણી પાણી ખબર પડશે કે રમેશભાઈના મત વિસ્તારમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે. એટલે રમેશભાઈ સિનિયર ધારાસભ્ય છે, સન્માન કરીએ છીએ એમનું, પણ ચૈતરભાઈ શું કરવાનું, શું કરે છે, ક્યાં જાય છે એની ચિંતા કર્યા વગર એમણે પોતાના વિસ્તાર અને જે મંત્રી પદ મળ્યું છે એની એ તકનો ઉપયોગ કરીને સારા કામ એ વિસ્તારમાં કરવા જોઈએ. અમે અત્યાર સુધી કોઈ પણ લોકોએ સરકારને સવાલો નથી કર્યા, એટલે સરકારને મન મરજી મુજબ બધું ચાલતું હતું. આજે દાહોદ હોય કે છોટાઉદેપુર હોય, અમે ત્યાંના લોકોને જાગૃત કર્યા છે. સરકાર ત્યાંના લોકો એમના ધારાસભ્યને, એમના મંત્રીઓને, સરકારને જવાબો માંગે છે કે ભાઈ મનરેગામાં રોજગારી કેમ બંધ થઈ ગઈ, નલમાંથી પાણી કેમ નથી આવતું, દવાખાનામાં ડોક્ટરો કેમ નથી, સાધનો કેમ નથી, શાળામાં શિક્ષકો કેમ નથી. એમાં બધી જ પ્રકારના સવાલો થાય છે. એટલે આવા લોકોને ગમતું નથી. ચૈતર વસાવા જાગૃત કરે અને લોકોને પોતાના અધિકારો માટે આગળ આવવા માટે આહવાન કરે, લોકોને સવાલ પૂછતા કરે એટલે એમને ગમતું નથી. એટલે કદાચ એમણે કીધું હશે એવું મને લાગે છે. જી ચેતરભાઈ, એક છેલ્લું નિવેદન લેવા માંગીશ તમારું આ આખા બજેટ સત્રને લઈ અને આખી બાબતને લઈ અને ગુજરાતના લોકો શું આશા રાખી શકે છે? પહેલા તો બજેટ જે બનાવે છે એ કમિટીમાં તમામ વર્ગના લોકો હોવા જોઈએ. એમાં જેની જેટલી વસ્તી એટલી એની હિસ્સેદારી એમાં હોવી જોઈએ, તો જ એને યોગ્ય ન્યાય મળે. બાકી અમુક ચુનિંદા લોકો જે બજેટ બનાવવા બેસે છે એ તો એમના એનજીઓને, એમની સંસ્થાઓને, એમના કોન્ટ્રાક્ટરોને, એમના સગાવાલાઓને કયા પ્રોજેક્ટમાંથી કેટલા પૈસા મળશે એ પ્રકારની આખી યોજનાઓ બનાવે છે અને એ પ્રકારનું બજેટ બનાવે છે. આદિજાતિ વિકાસ વિભાગ જે અમારું બજેટ છે એમાંનું અડધું બજેટ તો ડીસાક છે, એમ અડધું બજેટ એનજીઓ ને બારોબાર આપી દે છે. તો સૌપ્રથમ કોઈ પણ બજેટ બને છે તેમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના લોકોનો પણ એમાં હિસ્સો હોય ને. એ લોકો બજેટ બનાવે ત્યારે સાથે બેસીને બધાના અભિપ્રાયથી બજેટ બનવું જોઈએ. બીજું, જે પણ બજેટ બને છે એ બજેટ સંપૂર્ણપણે અમલીકરણ કરી દેવું જોઈએ. હમણાં કિસાનો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી હમણાં 10,000 કરોડની. આજે તમે માહિતી માંગશો ને 1,000 કરોડ પણ નથી વાપર્યા. જાહેરાતો કરી દેવાની, વાપરવાના નહીં ને એ ગ્રાન્ટનો એમના તાઇફાઓમાં ઉપયોગ કરવાનો તો કઈ રીતના ચાલશે? આદિવાસી માટે ગઈ વખતે 4,310 કરોડ રૂપિયાની જોગવાઈ હતી, 929 કરોડ રૂપિયા વપરાયા છે. કેટલા? 929 કરોડ રૂપિયા જ વપરાયા છે. બીજા પૈસા અહીંયા
સચિવાલયના કલર કામમાં, રિનોવેશનમાં, બીજા મોદી સાહેબના પ્રોગ્રામમાં, મુખ્યમંત્રી સાહેબના પ્રોગ્રામમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. તો કહેવાનો મતલબ બજેટ જેના માટે બને છે એનો જ ઉપયોગ કરો ને. એટલે મેઇન વસ્તુ આ છે. એટલે ગઈ વખતના બજેટમાં કેટલું વપરાણું, કેટલું વણ વપરાયેલું પડેલું છે એની પણ એમણે જાહેરાત કરવી જોઈએ. અને નવા બજેટમાં જે લાવે છે ત્યારે ગુજરાતમાં દેવું કેટલું છે, દેવું કેટલું છે, એક વ્યક્તિ પર દેવું કેટલું છે એની પણ એ લોકોએ વાત કરવી જોઈએ. તે તો કોઈ કરતું નથી. વ્યાજ ભરે છે એમણે જણાવવું જોઈએ કે આટલું વ્યાજ ભરીએ છે, અદાણી પરથી આટલા રૂપિયાની અમે વીજળી ખરીદીએ છીએ, આ ભાવે વીજળી ખરીદીએ છીએ, એ બધું બતાવવું જોઈએ. એ તો કોઈ બતાવતું જ નથી. એટલે બજેટમાં પણ અમુક લોકોના લાભ માટે, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટેનું જ બજેટ હોય છે. પુરાતન વાળું જ બજેટ હોય છે. એમાં કઈ નવીનતા છે નથી. એમના તાઇફાઓમાં વધેલું ઘટેલું બધું બજેટ એમના તાઇફાઓમાં વપરાય છે. એટલે બજેટમાં અમને અપેક્ષા છે કે ગુજરાતના નોકરિયાત વર્ગ હોય, કિસાન વર્ગ હોય, વિદ્યાર્થી વર્ગ હોય કે તમામ વર્ગના લોકોને ફાયદો થાય એવું બજેટ જો હોય, ગૃહિણીને ફાયદો થાય એવું બજેટ હોય તો આવકારી રહેશે. બાકી બજેટના સામે પણ અમારો વિરોધ રહેશે. જી ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા જે રમેશ કટારા હંમેશા એક વાત કરતા હોય છે કે ચેતર વસાવા બહારના નેતા છે, બહારથી આવી અને આપણા વિસ્તારમાં, અને ત્યાં માત્ર રમેશ કટારા નહીં પરંતુ દાહોદના તમામ નેતાઓ, પછી જસવંત ભાભોર હોય, મહેશ ભુરિયા હોય, આ તમામ લોકો ચેતર વસાવાને લઈ અને સતત એક વાત કરતા હોય છે કે ચેતર વસાવા તો બહારના છે અને બહારથી આવી અને અહીંયા આપણા વિસ્તારના આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરે છે. આ તમામ બાબતને લઈને પણ જવાબ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું છે રમેશ કટારાને ખાસ કરીને કે એમના વિસ્તારના પ્રશ્નોને પહેલા જોવે, એમના વિસ્તારના પ્રશ્નો હલ કરે અને પછી આખી બાબતને લઈ અને ચર્ચા કરે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.